જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, આજે અમે હળમતિયા ગામે એક મગફળીના પ્લોટની વિઝિટ માટે આવેલા છીએ, જ્યાં એરિનો સીડનું ઓતરા કરીને જે વેરાયટી આવે છે તેનું રિઝલ્ટ જોવા માટે આવેલા છે. તો તેનો જાજો પડી છે આપણે ખેડૂતભાઈ પાસેથી લેશું અને પૂછશું કે આ વેરાયટી તેને કેવી લાગી અને કેવું પરફોર્મન્સ છે. તો રામ રામ ખેડૂતભાઈ. રામ રામ. તમારું પૂરું નામ જણાવી દો. મારું નામ હિતેશભાઈ બેડા. હિતેશભાઈ બેડા. ગામ હળમતિયા. મોબાઈલ નંબર 63 51 79 81 68. હવે આપણે આ કઈ મગફળી વાવેલી છે? આ અરીનોની ઓતરા. અરીનો સીડનું ઓતરા વાવેલું છે. કેટલા દિવસ થયા? આના ત્યાં 65 દિવસ. 65 દિવસ. તો તમને આ 65 દિવસમાં જોતા ટૂંકમાં આમ છોડવે ને કેવું લાગે છે પોપટે? સારું છે અત્યારે તો 65 દિવસ. અને અંદાજે એક છોડવામાં કેટલા ટૂંકમાં આમ છોડ આપણે અત્યારે હશે? ત્યારે 35 40 દોડવા આવી છે. ટૂંકમાં આપણે જોઈ શકીએ છીએ એક છોડવામાં 35 થી 40 ટૂંકમાં છોડવામાં દોડવાની સંખ્યા જોવા મળે છે. અને ટૂંકમાં આપણે વીઘે અંદાજે કેટલું ઉત્પાદન મળશે એવો આપણે અંદાજ લગાવી શકીએ? અત્યારે જોતા એવું લાગે છે કે 30 મણ જેવું થવું જોઈએ. વીઘે 30 મણની આસપાસ ટૂંકમાં મળશે. તો ખેડૂત મિત્રો, આપ પણ તમે આ જોઈ શકો છો, 10 વીઘાની આસપાસ મગફળીનું ફીલ્ડ છે. અને દર વર્ષે આપણે ટૂંકમાં દર ઉનાળે તમે મગફળી વાવો. આ તમે કેટલા વર્ષથી વાવો? આ તો આ પહેલા વખત જ વાવી. પહેલા વખત જ વાવી. આની દર વર્ષે ઉનાળુ મગફળીનું વાવેતર કરતા, તો એની કમ્પેરિઝનમાં બીજી વેરાયટી કરતા તમને આ વેરાયટી કેવી લાગી? સારી છે અત્યારે. ટૂંકમાં બીજી વેરાયટી કરતા સુપર જબરદસ્ત પરફોર્મન્સ છે. તો બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વાવી શકે ને? હા, વાવી. તો ખેડૂત ભાઈ, તમે પણ જોઈ શકો છો, છોડવામાં એકદમ એકી સાથે તમે લુરખાની જેમ સંખ્યા બંધાઈ ગયેલા છે. અને ફક્ત હજી 65 દિવસ જ થયા છે અને માલ તમે જબરદસ્ત બંધાઈ ગયેલો જોવો છો. લગભગ વીઘે અંદાજે 30-35 મણની આસપાસ ઉતારો રહેશે તેવો ખેડૂતભાઈનો અંદાજ છે. તો કોઈ પણ ખેડૂત મિત્રને જો આ અરીનો સીડનું જે ઓતરા કરીને આવે છે તે વેરાયટી જોવી હોય તો ભેસાણ તાલુકાનું હળમતિયા ગામ છે અને ત્યાં આવી અને આ ફિલ્ડની વિઝિટ કરી શકે છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસપણે કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, આજે અમે હળમતિયા ગામે એક મગફળીના પ્લોટની વિઝિટ માટે આવેલા છીએ, જ્યાં એરિનો સીડનું ઓતરા કરીને જે વેરાયટી આવે છે તેનું રિઝલ્ટ જોવા માટે આવેલા છે. તો તેનો જાજો પડી છે આપણે ખેડૂતભાઈ પાસેથી લેશું અને પૂછશું કે આ વેરાયટી તેને કેવી લાગી અને કેવું પરફોર્મન્સ છે. તો રામ રામ ખેડૂતભાઈ. રામ રામ. તમારું પૂરું નામ જણાવી દો. મારું નામ હિતેશભાઈ બેડા. હિતેશભાઈ બેડા. ગામ હળમતિયા. મોબાઈલ નંબર